નમો નમઃ. અયમ નિજ પરો વેતિ ગણના લઘુ ચેતાસમ ઉદાર ચરિતાનમ તુ વસુદેવ કુટુંબકમ. નમસ્કાર, હું છું આચાર્ય બાલકૃષ્ણ દવે. આજનો આપણો મુખ્ય વિષય છે વેદ અને વિજ્ઞાનમાં પરહિત સુખાય. પરહિત વડે જે દયાનું વર્ણન આપણા વેદો અને પુરાણોમાં બતાવ્યું છે, પરજન પર કેવી રીતે આપણે કૃપા કરી શકાય, પરજનની કેવી રીતે રક્ષા કરી શકાય, એનું વર્ણન આ વિષય વડે આપણે સમજીએ. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી ચાલતો આવ્યો છે. આપણે ખબર છે કે આપણી સંસ્કૃતિ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આપણી સંસ્કૃતિમાં અહિંસા, પરોપકાર, પરહિત, સજ્જનતા, દયા એવા ઘણી સદ્ભાવનાઓનું વર્ણન કરાયું છે. તો ચાલો આજે આપણે દયાળુ, દયાનો વિષય, થોડા વિષયો, થોડા બિંદુઓ પર પ્રકાશ નાખીએ, થોડી ચર્ચા કરીએ. આપણે ખબર છે એમ તો આપણી સનાતન સંસ્કૃતિ મહાન છે. આપણો દેશ એક મહાન દેશ છે. એ કારણે તો આપણે કહીએ છીએ મારો દેશ મહાન, મારો ભારત મહાન. એ બધી વાતોનો સાર આપણી સંસ્કૃતિ એક આધારભૂત અને એક મૂલ્ય છે. તેમાં દયા પણ સમાય છે. તો ચાલો આજે એ વિશે એક વાર્તા વડે સમજીએ. દયાની પ્રત્યક્ષ મૂર્તિ છે ભગવાન શ્રી રામ. તેઓએ પોતાના જીવનમાં ઘણો ત્યાગ કર્યો હતો અને જો તેઓએ દયા ના બતાવી હોત તો ત્યાગનો અવસર જ ના આવત. વનવાસ ન થયો હોત, ન સીતાજીનો ત્યાગ કરવો પડ્યો હોત અને ના તો કોઈ બીજી મુશ્કેલીઓ હોત. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવનમાંથી આપણને દયાની એક અમૂલ્ય અનમોલ પાઠ શીખવા મળ્યો છે. જો કોઈ તમને 100 ગ્રામ સોનું આપે તો શું તમે કોઈ ગરીબને દયા બતાવીને આપી દેશો? એક પ્રશ્ન ઊભો થાય છે. નહીં દો ને. પણ જ્યારે રાવણ સીતા માતાનું હરણ કરીને લઈ ગયો તો ભગવાન રામ અને રાવણ વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું અને છેલ્લે જ્યારે ભગવાન શ્રી રામે જ્યારે રાવણને મારીને લંકા જીતી લીધી ત્યારે સોનાની લંકા એમની જ થઈ ગઈ હતી. છતાં તેઓએ દયા બતાવીને સોનાની લંકા પોતા માટે ના રાખતા આખીની આખી લંકા વિભીષણને સોંપી. એથી મોટું દયાનું ઉદાહરણ શું હોઈ શકે છે? અને રાવણ જેવા ઘણા રાક્ષસોને માર્ગ અને સદગતિએ પહોંચાડ્યા. એવી રીતે મિત્રો, જ્યારે દયાનો વારો આવે છે, દયા જ્યારે બતાવવાની હોય છે, કોઈ પ્રાણી પર હોય, કોઈ વ્યક્તિ પર હોય, ત્યારે એના સંસ્કાર અને વ્યવહારોના પરિચય મળે છે. આપણા કંઈક ઘણા વ્યવહારિક વિષયો પણ એવું કહે છે કે દયા ધર્મનું મૂળ છે અને પાપનું મૂળ છે અભિમાન. દયા શબ્દ જ ધર્મ સાથે જોડાયો છે. જો તમે ધર્મ કરતા હોય તો તમારામાં દયા હોવી આવશ્યક છે. ભલે પછી નાનામાં નાનો કોઈ જીવ કેમ ન હોય કે મોટામાં મોટું પ્રાણી કેમ ન હોય, બધા માટે દયા રાખવી આવશ્યક છે. આપણો શાસ્ત્ર પણ કહે છે દયાગણ નમાયમ સદા સેવ્યા સર્વકર્મ ફળ પ્રદા સેવિતા સુકરુતો શ્યા મનુષ્યોત્તમ કરુણામયમ. અર્થાત બધી ઈચ્છાઓ પૂરી કરે એવી દયા સેવવી જોઈએ. જો દયા સેવાય, એને અંગીકાર કરાય, એને જીવનમાં ઉતારાય તો એ તરત જ મનને કરુણાવંતું બનાવે છે અને બધા પ્રાણીઓમાં સંભાવ જોનારો વ્યક્તિ જ દયાને પ્રાપ્ત કરી શકે છે. આપણા વેદોમાં પ્રાણીઓ માટે ઘણી દયા વિશે ઘણું કહ્યું છે. વ્યક્તિઓ માટે દયા બતાવી છે, ભલે પછી મિત્ર હોય, ભલે કોઈ પરિચિત હોય કે અપરિચિત, બધા માટે દયાનો ભાવ હોવો આવશ્યક છે. જો મનુષ્યના મનમાં દયા ન હોય તો તે કોઈ પણ પ્રકારનો ધર્મનું આચરણ નહીં કરી શકે. એ હંમેશા અધર્મનું જ આચરણ કરશે. એ કારણે કોઈ પણ વ્યક્તિ હોય, વ્યક્તિ વિશે હોય કે ન હોય, બધામાં દયાની ભાવના અને આપણા પુરાણો, આપણા ધર્મશાસ્ત્ર અને આપણા વેદોમાં એનું વર્ણન કરાયું છે. ક્યાંક ક્યાંક તો વેદોમાં પ્રકૃતિ માટે એટલી દયાની ભાવના બતાવી છે જેથી એમ સિદ્ધ થાય છે કે વેદો અને પુરાણોમાં ન તો ફક્ત મનુષ્ય પણ પ્રાણી માત્ર, જીવ માત્ર, વનસ્પતિ માત્ર માટે પણ દયાની ભાવના બતાવી છે. જો મનુષ્યના મનમાં દયા નહીં હોય તો પૃથ્વીનું સંચાલન બગડી જશે.
એ કારણે મનુષ્યમાં દયાની ભાવના હોવી બહુ જ જરૂરી છે. વેદ અને પુરાણોમાં એવી ઘણી વાર્તાઓ છે જેના માધ્યમથી એમ બતાવ્યું છે કે મનુષ્યમાં દયા હોવી બહુ આવશ્યક છે. એનો સ્વભાવ જ એવો હોવો જોઈએ કે તે પરજન હિતાયો પરજન સુખાયો એ ભાવનાથી જ પોતાનું જીવન વ્યતીત કરે. આપણા ગયા પછી જો લોકો આપણને યાદ રાખે તો દયા વડે જ યાદ રાખે. ક્ષમા અને દયા એવા બે શાસ્ત્રો છે જે મનુષ્યોને પોતાના તરફ આકર્ષિત કરી શકે છે. એ શસ્ત્ર જો આપણી પાસે હશે તો મનુષ્ય એ વડે આખા સંસારને જીતી શકે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ હંમેશા આપણને અહિંસાનો પાઠ શીખવાડ્યો છે અને એ વડે એવું સિદ્ધ થાય છે કે મનુષ્યોએ હંમેશા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને કૃષ્ણના પંથે ચાલવું જોઈએ. ઘણાએ મહર્ષિ થયા, ઘણા મહાપુરુષો થયા. વેદોમાં પણ, પુરાણોમાં પણ, ઉપનિષદોમાં પણ એ વાતની ચર્ચા છે કે આપણા મનમાં હંમેશા, આપણા હૃદયમાં બીજાઓના માટે આપણે સદ્ભાવના અને દયાની ભાવના હોવી જોઈએ. તો ચાલો આપણે પણ આજે મનમાં સંકલ્પ કરીએ કે બીજા પ્રાણીઓ માટે, વ્યક્તિઓ માટે, વનસ્પતિઓ માટે, બધા માટે દયાની ભાવના રાખશું અને આપણા જીવનને પાવન કરીશું. ખૂબ ખૂબ આભાર.